અને વીજપોલ મુદ્દે મોરબી પછી રાજકોટમાં વિરોધના મંડાણ થયા છે। પડધરી ગામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન શરૂ। આજથી 3 દિવસ સુધી ખેડૂતોનું ઉપવાસ આંદોલન શરૂ થયું છે। ખેતરોમાં વીજપોલ મુદ્દે યોગ્ય વળતરની માંગની સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। થોડા દિવસ અગાઉ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી પણ યોજી હતી। ખાનગી કંપની છે, એને ધોમ પૈસા કમાવા છે, એને નફો રળવો છે, એને કાયમી ટોપ ઉપર રહેવું છે, તો એનો ભોગ ખેડૂત શું કામ બને? વિકાસના વિરોધી ખેડૂત નથી। ઘણી બધી ગાઈડલાઈન ખેડૂતોએ પણ એને આપી છે કે ભાઈ થાંભલા છે એ ખરાબામાં જઈ શકે છે, નદીના કાંઠે જઈ શકે છે। અમુક જગ્યાએ 40 ખેડૂતની જગ્યાએ 10 ખેડૂતના ખેતરમાં જાય તો બીજા 30 ખેડૂતના ખેતર બચી જાય, આવી પણ ખેડૂતોએ આપી છે। તો 4 ગણા વળતરની જે માંગણી છે તે વ્યાજબી છે, યોગ્ય છે, કારણ કે કાયમી માટે જે નુકસાન થવાનું છે એ નુકસાનની ભરપાઈ જે આ છે એટલા માટે 4 ગણું વળતર અને એના માટેની અમુક પોલિસી એસઓપી નક્કી કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને અંધારામાં ન રાખે। આ ત્રણેય પ્રતિનિધિમાંથી 3 વ્યક્તિના ભાવ અલગ આવશે, તેમાંથી જે વચ્ચેનો ભાવ હશે તે માન્ય રાખવામાં આવશે। તો વચ્ચેનો ભાવ તો 2ના ભાવ નીચે આવવાના, કલેક્ટરના પ્રતિનિધિ અને કંપનીનો પ્રતિનિધિ, તો એનો એક ભાવ નક્કી થવાનો, અમારો ખેડૂતનો પ્રતિનિધિનો ભાવ નક્કી થવાનો નથી। આ સિવાય જે જગ્યા કોરિડોરમાં સંપાદિત થાય છે તેમનું વળતર આપે છે। એ સિવાયની અમારો જમીન છે એની કિંમત મૂળ કિંમત કરતાં ચોથા ભાગની થઈ જાય છે, તો આ જગ્યાનું વળતર કોઈ જાતનું મળતું નથી। તેના વિરોધમાં આજે અમે 4 ગણા વળતરની માંગણી કરી છે અને 3 દિવસના પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ। તો ખેડૂતોનું કહેવું છે કે અમે વિકાસના વિરોધી નથી, પરંતુ ખેડૂતોની માંગ છે વ્યાજબી છે। કાયમી નુકસાનની સામે જે પણ વળતરની માંગ છે એ સરકારે સ્વીકારવી જોઈએ તેવું ખેડૂતોની રજૂઆત છે। માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજ્યભરમાંથી ખેડૂતોનો વિરોધ સામે આવી રહ્યો છે। આ સાથે જ ખાનગી કંપનીઓ સામે પણ ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે। સીધા દાદાગીરીથી આ વીજપોલ નાખવામાં આવે તો અમે આની પહેલા પણ અમે પડધરીમાં રેલી કાઢી હતી, ખેડૂતોને બહુ સમર્થન મળ્યું હતું અને એના અનુસંધાન અમે ત્યાંથી કીધું હતું કે ભાઈ આ 3 દિવસના આપણે પ્રતિક ઉપવાસ રાખવા છે સરકારને જગાડવા માટે અને જે કંપનીની તાનાશાહી છે ને એ તાનાશાહી બંધ કરવા માટે, કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ। જે જાહેરાત કર્યું છે એને કે 2% ડબલ વળતર એમ, તો એને અમે ખેડૂતની માંગે 4 ગણું વળતર આપો અથવા યોગ્ય ભાડું ચૂકવવામાં આવે ખેડૂતોને। આ જે ખેડૂતોની માંગ હતી ને શાંતિપૂર્ણ રીતે અમે 3 દિવસ પ્રતિક ઉપવાસ કરવાના છીએ। આ વીજ લાઈનના પરિપત્રો આવવાના છે અને દાદાગીરીથી કંપનીઓ કામ ચાલુ કરશે, એ પ્રમાણે આંદોલન આગળ વધવાનું છે। આજે પડધરી તાલુકામાં ઘણા સમયથી આ ખેડૂતો અમારા રસિકભાઈ બાપુને બધા લડી રહ્યા છે, તો આજે પ્રતિક ધરણા રૂપે સરકારને ક્યાંક મેસેજ આપવા માંગે છે અને એક જન આંદોલન ઉભું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે 3 દિવસના પ્રતિક ધરણા 17, 18, 19 અને આ પ્રતિક ધરણામાં પડધરી તાલુકાના તમામ ખેડૂતો અહીંયા આવવાના છે પોતાની અનુકૂળતા મુજબ, કારણ કે અત્યારે વાવણીનો અને ખેતીનો સિઝન છે, સમય છે, ખેડૂત વરહારી જાય અત્યારે વાવણી ટાઈમે ન થાય તો આ પ્રકારનો એક સરસ મજાનો કાર્યક્રમ પડધરીના આગેવાનોએ રાખ્યો છે અને એની અંદર પડધરી તાલુકા સહિત ગુજરાતભરના ખેડૂત આગેવાનો અહીંયા આવવાના છે।